ઘરના બારી બારણા બંધ કરીને ગુજરાતવાસીઓ ફરી એકવાર રહેજો તૈયાર. અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયામાં નવી મજબૂત ખુખાર અને તોફાની નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેમ લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને અસરો દર્શાવી રહી છે. નવું મજબૂત અને તોફાની વાવાઝોડું અત્યારે ચીન વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે. આ નવા વાવાઝોડાનું નામ બીવી નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે. તમે લાઈવ અત્યારે જોઈ શકો છો. વાવાઝોડું અત્યારે ચીન પંથકના આજુબાજુના તમામ ક્ષેત્રમાં ભયંકર ગતિવિધિઓ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડાના ઝડપની માહિતી મેળવીએ તો 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે આ બીવી નામનું વાવાઝોડું તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. જો કે આ વાવાઝોડાની સીધી અસર ભારત દેશ ઉપર નહીં થાય, પરંતુ સિસ્ટમની ગતિવિધિને લઈને બંગાળની ખાડીના દરિયામાં હવેથી ફરીથી હલચલ વધતી હોય તેમ તોફાન વધવાની શરૂઆતો જોવા મળી રહી છે. સાથે સાથે ભારત દેશના પૂર્વોત્તરના વિસ્તારોની અંદર એટલે કે બાંગ્લાદેશના ક્ષેત્ર, નેપાળના વિસ્તાર અને હવેથી હિમાલયના વિસ્તારોની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે ગુજરાત ઉપરના વાદળો ધીમે ધીમે ઉત્તર ભારતના ક્ષેત્ર, પૂર્વ ભારતના ક્ષેત્ર અને બંગાળની ખાડીના વિસ્તારો તરફ વાદળોના ઝુંડ ખેંચાતા જોવા મળી રહ્યા છે. જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ અત્યારે બનતો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે આ માહોલ લાંબો સમય સુધી ટકવાનો નથી. જી હા દર્શક મિત્રો, ફરી એકવાર તમે જોઈ શકો છો અરબી સમુદ્રના ક્ષેત્રમાં નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું હોય તેમ નવા સાયક્લોનિક સર્ક્યુલેશનના તોફાની ઘેરાવા આ વિસ્તારોમાં સક્રિય બની રહ્યા છે. જેની અસરને લઈને દરિયામાંથી આ સિસ્ટમો મોટા વળાંક સાથે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. બદલાઈ રહેલા વાલીડા નક્ષત્રની અસરને લઈને ગુજરાત ઉપર ફરીથી તોફાન સક્રિય થતું જોવા મળવાનું છે. આગામી 3 કલાકની અંદર ગુજરાત ઉપર મિની વાવાઝોડાની અસર જોવા મળે તેમ આંધી, તુફાન અને ભયંકર પવનોની તીવ્રતા ગુજરાત પર વધતી જોવા મળવાની છે. સિસ્ટમની વધતી ગતિવિધિઓની અસરને લઈને ગુજરાત ઉપર ઘોર અંધારપટ છવાતો હોય તેમ હવે પછી કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતના તમામ ક્ષેત્ર ઉપર ઘેરાઈને તોફાની પવનો સાથે હવે પછી તોફાની ગતિવિધિઓ દર્શાવશે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વાતાવરણની અંદર એકાએક મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. અલગ અલગ વરસાદીય મોડલોની અંદર તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને આવી રીતે તોફાની અસરો ગુજરાત પર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. વધતી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાનો ક્ષેત્ર, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના તમામ વિસ્તારમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર ફરીથી તોફાન વધતું જોવા મળવાનું છે. બદલાઈ રહેલી સિસ્ટમની દિશા અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર 13 તારીખ, 14 તારીખ અને 15 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજી પણ આંધી વંટોળ જેવો તોફાની પવનનો રાઉન્ડ જોવા મળવાનો છે. જે બાદ ગુજરાતમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડને લઈને પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે 16 તારીખથી લઈને ગુજરાતમાં 18 તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં વાતાવરણની અંદર મોટો પલટાવ આવી શકે છે. કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાતમાં 2 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ ખાસ કરીને 16 તારીખથી 18 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસે તેવી તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે અલગ વરસાદીય મોડલોની અંદર જોઈ શકો છો કે ગુજરાતના હવામાનોમાં નવા મોડલોની અંદર મોટા પલટાવો આવતા જોવા મળી રહ્યા છે. વરસાદીય મોડલો બદલાવાને લઈને હવે પછી ઓમાનનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, કરાચીના દરિયાઈ કિનારાના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમનું તોફાની નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનના ક્ષેત્રમાંથી આગળ વધતા વરસાદીય સિસ્ટમના આ મજબૂત ઘેરાવા ગુજરાત રાજ્ય ઉપર પોતાનું જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર બનેલા ઘટ કાળા ડિબાંગ વાદળો
બંગાળની ખાડીના વિસ્તારો તરફ અને બાંગ્લાદેશના વિસ્તારો તરફ ગાયબ થતા જોવા મળી રહ્યા છે. આમ હવેથી બદલાતી તોફાની પવનોની તીવ્રતા અને વરસાદીય સિસ્ટમોની દિશાને લઈને ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર હળવું જોર સક્રિય બનતું જોવા મળવાનું છે, જેની શરૂઆત ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકોની અંદર જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, 3 કલાકમાં ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ફરી એકવાર મજબૂત તોફાન વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં હવે પછી તોફાની પવન સાથે વરસાદના નવા રાઉન્ડનું તોફાની જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. સૌરાષ્ટ્રના આ પટ્ટીના ક્ષેત્રમાં અને આ વિસ્તારોની અંદર હવે પછી ગતિવિધિઓ મજબૂત બની રહી છે, જેમાં આજની રાત્રિ દરમિયાન અલંગના ક્ષેત્રમાં ભાવનગરના વિસ્તારથી મહુવાનો વિસ્તાર, અમરેલીના જિલ્લાથી લઈને હવે પછી ગીર સોમનાથ ઉના પંથકની અંદર, તેની સાથે સાથે જૂનાગઢના તમામ ક્ષેત્ર અને પોરબંદરના વિસ્તારોની અંદર, આમ દરિયાઈ કાંઠાના આ પટ્ટીના તમામ વિસ્તારમાં આગામી 3 કલાકમાં વરસાદના નવા રાઉન્ડનું તોફાની જોર વધતું જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી અનેક પ્રકારની વરસાદીય સિસ્ટમોની સ્ટ્રફ લાઈનો પસાર થઈને તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહી છે અને તીવ્ર વાદળોના ઝુંડ ઘેરાવાની શરૂઆત થતી હોય તેમ હવેથી જાંબુસર, કરજણ, ડભોઈ, સિનોરના ક્ષેત્રથી ભરૂચ, દહેજના વિસ્તારોથી લઈને કોસંબાના તમામ પંથકમાં, વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારથી સુરતના વિસ્તારોમાં, બારડોલીનો ક્ષેત્ર, વ્યારાના વિસ્તાર, નવસારી, બિલીમોરા, વલસાડના ક્ષેત્રથી આહવાના પંથકમાં, સાપુતારાના વિસ્તારથી વલસાડ અને વાપીના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડની સાથે હળવાથી મધ્યમ વરસાદનું જોર જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારો, જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ વરસાદ માટેની તીવ્ર દબાણ અને તીવ્ર જોર દર્શાવતી જોવા મળવાની છે. રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર તોફાની પવનો સાથે હવામાન બદલાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં વાવ, થરાદના તમામ ક્ષેત્રમાં, રાધનપુર, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગરના વિસ્તારોની અંદર પલટાવ સાથે ઝરમર ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલની શરૂઆત થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. કચ્છના તમામ વિસ્તારોની અંદર પણ હવેથી વાતાવરણ બદલાવવાની સાથે નવું જોર સક્રિય બનતું હોય તેમ ગાંધીધામ, રાપર, ખાવડ, બારેલી, માંડવી, નળિયા અને લખપતના વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદના પહેલા રાઉન્ડની અંદર ગુજરાતના 80% ભાગોની અંદર વરસાદ વરસી ચૂકેલો જોવા મળ્યો છે. અમુક વિસ્તારોમાં વરસાદ વરસ્યો નથી, જેમ કે કચ્છના તમામ ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારમાં, મોરબીના ક્ષેત્રથી જામનગર અને દ્વારકાના વિસ્તારોની અંદર હજી પણ વાવણી લાયક વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ તમામ ક્ષેત્રમાં વરસાદનો નવો રાઉન્ડ પોતાની અસરો દર્શાવતો હોય તેમ 16 તારીખથી લઈને આવનારી 18 તારીખમાં ગુજરાતના તમામ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસે તેવી પણ ખાસ શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને કયા વિસ્તારો, કયા જિલ્લાઓની અંદર વરસાદના નવા રાઉન્ડનું કેવું જોર જોવા મળવાનું છે, કયા ક્ષેત્રની અંદર આજથી લઈને આવનારી 18 તારીખ સુધીમાં કયા વિસ્તારોમાં ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા સાથે નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે, જેની જિલ્લાઓને લઈને તાજી, લેટેસ્ટ અને સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. આગામી 3 કલાકની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળની જેમ ભયંકર પવનો ફૂંકાતા જોવા મળવાના છે, જેમાં 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન સાથે હવે પછી તોફાની વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને ભેજવાળા પવનો હવેથી ગુજરાત સાથે ત્રાટકતા જોવા મળવાના છે. તો ખાસ જાણી લેજો કયા વિસ્તારો ને કયા ક્ષેત્રમાં ભારેથી લઈને જળબંબાકાર વરસાદ અંગે શું આગાહીઓ કરવામાં આવી છે. સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ આવનારી 3 કલાકમાં ગુજરાત ઉપર ખેદાન મેદાન દર્શાવતો જોવા મળવાનો છે. સિસ્ટમની વધતી અસરને લઈને
સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના આ તમામ ક્ષેત્ર, જેમાં ભાવનગરના ક્ષેત્રમાં, અમરેલીના જિલ્લામાં, ગીર સોમનાથ અને દીવ પંથકની અંદર, જૂનાગઢના વિસ્તારોની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ સૌરાષ્ટ્રના આ 4 જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના જિલ્લામાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર અને સાથે સાથે મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતા નવા યુસીએસ સિસ્ટમના તીવ્ર ઘેરાવાની અસરને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ચોમાસું પોતાની તીવ્રતા દર્શાવતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, ખાસ લખી રાખજો. નર્મદાના જિલ્લામાં, તાપીના જિલ્લાથી ડાંગના તમામ ક્ષેત્રમાં, નવસારીના વિસ્તારથી દમણ દાદરાનગર હવેલીનો તમામ ક્ષેત્ર, સુરતના પંથકથી ભરૂચના તમામ વિસ્તારમાં, છોટા ઉદેપુરના ક્ષેત્રથી વડોદરાના વિસ્તારની અંદર તોફાની પવન સાથે વરસાદની વધતી ગતિવિધિને લઈને આ તમામ ક્ષેત્રમાં સિસ્ટમનું તીવ્ર સંક્રમણ હવે પછી વધતું જોવા મળવાનું છે. આમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં નવા રાઉન્ડની તોફાની અસરો હવેથી શરૂ થતી જોવા મળવાની છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે અહીંયા ભારતીય હવામાન વિભાગ દ્વારા આ તાજો અને નવો ડેટા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં હવેથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. નવા વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા ફરીથી સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પણ જોર વધતું જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે હવે પછી મોન્સૂન એટલે કે ચોમાસાનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો ઉત્તર ગુજરાતના વિસ્તારથી ઉત્તર ભારતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરી રહ્યો છે. સાથે સાથે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર 5.8 કિલોમીટરના તમામ ક્ષેત્રમાં ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરી રહી છે. સિસ્ટમની અસરને લઈને હવે પછી અરબી સમુદ્રના પશ્ચિમીય હવામાન સાથેના પવનો ગુજરાત સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતની અંદર આંધી, તુફાન, વંટોળ સાથે ભયંકર પવનોની લહેરો ઉઠતી જોવા મળવાની છે. કાલે વહેલી સવારની સાથે એટલે કે ગુજરાત રાજ્યની અંદર 13 જુલાઈની દરમિયાન કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળશે, જેની પણ જિલ્લાઓને લઈને તાજી વિગતો દર્શાવવામાં આવી છે. ખાસ કરીને 13 તારીખ, 14 તારીખ અને 15 તારીખ સુધી ગુજરાતની અંદર આવું હવામાન જોવા મળવાનું છે. જે બાદ 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખથી નવો રાઉન્ડ ગુજરાતમાં પોતાની તીવ્રતા દર્શાવતો હોય તેમ ભયંકર અસરો દર્શાવતો જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો 13 તારીખ દરમિયાન પણ આ તમામ વિસ્તારોમાં વરસાદને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. વધતી ગતિવિધિને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર યથાવત રહેતું જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર 14 તારીખ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે અને 15 તારીખથી ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદનું જોર વધતું હોય તેમ સૌરાષ્ટ્રના ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગો, જેમાં રાજકોટના ક્ષેત્રથી પોરબંદરના વિસ્તારમાં અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર સિસ્ટમ અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરતી જોવા મળવાની છે. તેની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર 16 તારીખ, 17 તારીખ અને આવનારી 18 તારીખના રોજ ફરીથી ગુજરાતના તમામ વિસ્તારમાં નવો ઘેરાવો સક્રિય બનાવવાની સાથે સિસ્ટમ પોતાની તીવ્રતા દર્શાવતી જોવા મળવાની છે. આમ ગુજરાત રાજ્યના આ તમામ ક્ષેત્રમાં તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલા સિસ્ટમના તોફાની જોરની અસરને લઈને વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આવનારી 18 તારીખ સુધીમાં આ તમામ વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વિખેરતો જોવા મળવાનો છે. જો આપણે તારીખો સાથે વિગતો મેળવીએ તો 13 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના વિસ્તારમાં 13 તારીખ દરમિયાન વરસાદી માહોલ જોવા મળવાનો છે. તે ઉપરાંત છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચના જિલ્લાથી નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ 13 તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. 14 તારીખની માહિતી મેળવીએ તો 14 તારીખ દરમિયાન આ તમામ ક્ષેત્રમાં સિસ્ટમનું જોર વધવાને લઈને છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચના ક્ષેત્રથી લઈને સુરતના વિસ્તારમાં, નવસારીના ક્ષેત્રથી વડોદરાના વિસ્તારોની અંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારમાં 14 તારીખ દરમિયાન વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે તારીખો પણ જોઈ શકો છો, જેમાં ગુજરાતમાં 15 તારીખથી વરસાદનું જોર તીવ્ર બનવાની સાથે પોતાની તીવ્રતા અને પોતાની ગતિવિધિઓ મજબૂત બનાવતું જોવા મળવાનું છે.
15 તારીખ દરમિયાન રાજ્યની અંદર અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદના જિલ્લાથી વડોદરા, છોટા ઉદેપુરના તમામ વિસ્તારમાં ભયંકર ગતિવિધિઓ સક્રિય થશે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તોફાન વધતું જોવા મળવાનું છે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ 13 તારીખથી લઈને 15 તારીખ સુધીની અંદર વરસાદનું તીવ્ર દબાણ સક્રિય થવાની સાથે સારો વરસાદ વરસતો જોવા મળવાનો છે. ખાસ કરીને 16 તારીખથી ગુજરાતની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદની તીવ્રતાની અંદર ભયંકર વધારો જોવા મળવાનો છે. 16 તારીખથી ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની શરૂઆત થાય તેમ સિસ્ટમ મધ્ય ગુજરાતના ક્ષેત્રમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારની અંદર પોતાની તીવ્રતા દર્શાવતું જોવા મળવાનું છે. 16 તારીખની માહિતીઓ દર્શાવવામાં આવી છે, તમે જોઈ શકો છો. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, ખેડાના ક્ષેત્રથી પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદના વિસ્તારથી અહેમદાબાદના જિલ્લામાં અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટના ક્ષેત્રથી બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ ગતિવિધિઓ તીવ્ર બનશે. જો કે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, ડાંગ, ભરૂચના વિસ્તારથી સુરત, નવસારી અને ડાંગના વિસ્તારથી વલસાડના વિસ્તારમાં 16 તારીખ દરમિયાન ધોધમાર વરસાદની તોફાની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો 17 તારીખની પણ માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે. સિસ્ટમ વળાંક લઈને સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં તોફાની ઘેરાવો બનાવશે, જેની અસરને લઈને હવે પછી ગુજરાત રાજ્યની અંદર 17 તારીખ દરમિયાન સુરેન્દ્રનગરનો જિલ્લો, બોટાદનો વિસ્તાર, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ, દ્વારકાના વિસ્તાર સુધી સિસ્ટમની તીવ્રતાની અંદર વધારો જોવા મળવાનો છે. નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, સુરત, નવસારી અને તાપીના વિસ્તારથી વલસાડના વિસ્તારમાં ભયંકર ગતિવિધિઓ વધશે. સાથે સાથે તમે જોઈ શકો છો દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તાર સુધી સિસ્ટમની તીવ્રતાની અંદર ભયંકર ગતિવિધિઓ તીવ્ર સક્રિય થવાની સાથે અસરો દર્શાવતી જોવા મળવાની છે. આમ આ તમામ વિસ્તારોની અંદર 18 તારીખ સુધીની અંદર મજબૂત ઘેરાવો રચાતો જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં 18 તારીખ દરમિયાન હજી પણ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. આમ રાજ્યની અંદર 13 તારીખ, 14 તારીખ, 15 તારીખ, 16 તારીખ, 17 તારીખ અને આવનારી ગુજરાતમાં 18 તારીખ સુધીની અંદર અનેક વિસ્તારોમાં હજી પણ વરસાદને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની સાથે સાથે હવે પછી વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા બંગાળની ખાડીના દરિયામાં ફરીથી વાદળોનું ઝુંડ ઘેરાવાની નવી આગાહીઓ કરવામાં આવી છે. બંગાળની ખાડીના આજુબાજુના તમામ ક્ષેત્રમાં વાતાવરણની અંદર મોટો પલટાવ અને નવી સિસ્ટમોનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના લક્ષદ્વીપના વિસ્તારોથી અત્યારે દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારમાં ફરી એકવાર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના આ ક્ષેત્રમાં અને અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના આ ઊંડાણવાળા ક્ષેત્રની અંદર એક સાથે બે નવી સિસ્ટમો સક્રિય બનીને તોફાની જોર દર્શાવી રહી છે. સિસ્ટમની ગતિવિધિને લઈને આ તમામ વિસ્તારમાં આવી રીતના મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનના નવા ઘેરાવા સક્રિય બનીને તીવ્ર જોર દર્શાવી રહ્યા છે. અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને ભેજયુક્ત તોફાની પવનો ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ગતિવિધિઓ મજબૂત દર્શાવી રહ્યા છે. ગુજરાતમાં પવનની તીવ્રતા 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધી રહ્યું છે. આવી રીતે અત્યારે વરસાદીય સિસ્ટમોની અસરના સાથે આ તમામ વિસ્તાર, જેમાં પૂર્વ ગુજરાતના વિસ્તારથી પૂર્વ ભારતના ક્ષેત્રમાં ઉત્તરીય ભારતના તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદનું સૌથી ભયંકર સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના આ તટીય રાજ્યની અંદર અત્યારે તોફાન વધી રહ્યું છે. નવી સિસ્ટમોની તોફાની અસરને લઈને ગુજરાતમાં હવે પછી 16 તારીખ, 17 તારીખ અને આવનારી 18 તારીખ અત્યંત ભારે રહેવાને લઈને ગુજરાત માટે મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ફરી એકવાર નવા વાવાઝોડા માટે થઈ જજો તૈયાર. પ્રશાંત મહાસાગરના દરિયામાં ઉદ્ભવેલું નવું બીવી વાવાઝોડું અત્યંત ભયંકર તોફાની સ્વરૂપ ધારણ કરીને 200 થી લઈને 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી તોફાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. હાલ આ બેવી નામનું વાવાઝોડું તાઇવાન દેશ ઉપર ત્રાટકીને ભયંકર તબાહી મચાવી રહ્યું છે.
ધીમે ધીમે આ વાવાઝોડું સાઉથ કોરિયાના ક્ષેત્રમાં અને ચીનના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડાની ભયંકર અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં તોફાન, પૂર્વીય ભારતના રાજ્યની અંદર હવે પછી તોફાની હલચલ સક્રિય થવાની શરૂઆતો જોવા મળી રહી છે. નવા વાવાઝોડાની અસરને લઈને આ તમામ ક્ષેત્રોમાં વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવાનું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર એક નવી લો પ્રેશર સિસ્ટમનું હવે પછી નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ તીવ્ર બનશે અને અરબી સમુદ્રના દરિયામાંથી આ સિસ્ટમ વળાંક લઈને આગળ વધશે, તેમ તેમ ગુજરાત રાજ્યના વિસ્તારમાં લાંબા સમયના વિરામ લીધા બાદ ફરીથી વરસાદનો આ બીજો રાઉન્ડ પોતાની તીવ્રતા ગુજરાત ઉપર દર્શાવતો જોવા મળવાનો છે. ગુજરાતના વિસ્તારોની અંદર આજથી 17 તારીખ સુધીની અંદર તોફાની પવનો સાથે ફરી એકવાર વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. દરિયામાંથી વળાંક લેતી સિસ્ટમની અસરને લઈને મુંબઈના ક્ષેત્રમાં, નાગપુરના વિસ્તારમાં, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર અને ધાનબડના વિસ્તારમાં તોફાન સક્રિય થતું જોવા મળી રહ્યું છે. બેંગલુરુ, મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ તોફાની પવન સાથે વરસાદનું જોર દર્શાવવામાં આવ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને અસરો દર્શાવી રહ્યું છે. સાથે સાથે ઉત્તર ભારતના તમામ ક્ષેત્રની અંદર પશ્ચિમીય વિક્ષેપોને લઈને સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા બની રહ્યા છે. અહીંયા જોઈ શકો છો, પાકિસ્તાન આજુબાજુના તમામ ક્ષેત્રમાં નવા સિસ્ટમના ઘેરાવા સક્રિય બનીને આવી રીતે ગુજરાતના વિસ્તારો સુધી હવે પછી વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને શિયર ઝોનનું તોફાની જોર ગુજરાત ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યની અંદર હવેથી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના જિલ્લામાં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર શરૂઆત થવાને લઈને તાજી લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ તમે સેટેલાઇટ વ્યૂ ઉપરથી જોઈ શકો છો, હાલ સિસ્ટમ બાંગ્લાદેશના વિસ્તારોની અંદર આ તમામ પૂર્વીય ભારતના વિસ્તારમાં સિસ્ટમનું જોર વધતું હોય તેમ આ તમામ વિસ્તારમાં સિસ્ટમો ગતિવિધિઓ દર્શાવી રહી છે. જેમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઇલેન્ડના વિસ્તારોની અંદર, નેપાળના ક્ષેત્રથી લઈને પાકિસ્તાનના વિસ્તારમાં અને ખાસ કરીને અરબી સમુદ્રના દરિયાના આ વિસ્તારોની અંદર સિસ્ટમનું તોફાન વધી રહ્યું છે. જેને લઈને ગુજરાત ઉપરથી ધીમે ધીમે વાદળોના ઝુંડ હવે પછી ગાયબ થતા જોવા મળી રહ્યા છે. પરંતુ કરાચીના ક્ષેત્રને ઓમાનના તટીય વિસ્તારમાંથી ભેજયુક્ત પવનો દિશાઓ બદલીને ગુજરાત તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે. બદલાઈ રહેલી સિસ્ટમોની અસરો અને બદલાતા વાતાવરણને ધ્યાનમાં જોતા ગુજરાતની અંદર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ફરીથી તોફાન વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો, આ તમામ ક્ષેત્રમાં સિસ્ટમની ગતિવિધિઓ વધતી હોય તેમ દાહોદ, છોટા ઉદેપુર, ગોધરા, લુણાવાડા, બોડેલીના વિસ્તારથી લઈને વડોદરાના જિલ્લામાં ખંભાત, નડિયાદ, ધોળકા અને અહેમદાબાદના વિસ્તારમાં ગાજવીજ સાથે ફરી એકવાર નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ હવેથી વરસાદને લઈને તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં વલસાડ, બીલીમોરા, નવસારી, વલસાડના ક્ષેત્રથી આહવા અને સાપુતારાના વિસ્તારમાં વરસાદનું તોફાન વધશે, તો સુરતના ક્ષેત્રથી બારડોલી, વ્યારા, ઉમરપાડાના વિસ્તારથી વાંકલ, કોસંબાના વિસ્તારમાં નવી સિસ્ટમોની અસરને લઈને જોર વધશે. ડેડિયાપાડાનો ક્ષેત્ર, સિનોરનો વિસ્તાર, ભરૂચના પંથકથી દહેજ પંથક ઉપર વરસાદ તૂટી પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દહેજ, કરજણ અને જાંબુસરના દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા પવનોની સાથે ગતિવિધિઓ મજબૂત બની રહી છે. તમે જોઈ શકો છો, ભાવનગર, અલંગ, અમરેલીના જિલ્લામાં જસદણ, ગોંડલ, જૂનાગઢના ક્ષેત્રથી લઈને હવે પછી મહુવાના વિસ્તારમાં, ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર પણ તોફાન સક્રિય બનતું હોય તેમ સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર આજથી લઈને આગામી 17 તારીખની અંદર મોટા પલટાઓ આવવાની સાથે
મેઘરાજાએ વિરામ લીધા બાદ હવેથી નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી થાય તેવી નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે।